હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અત્યારે હું હેર ગ્રોથ ઓઇલ બનાવી રહી છું। તો તમને આજે બતાવીશ કે હું અંદર કયા કયા ઓસડિયા એડ કરું છું। તો તમે જોઈ શકો છો અત્યારે હું ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું, કેમ કે મારા ઓર્ડર પેન્ડિંગ છે, એટલે એ પ્રમાણે મેં બધા ઓસડિયા લીધા છે। જોઈ શકો છો તમે, આ અળસી છે, ગુલાબના ફૂલ છે, સૂકવેલા છે, ઘરે જ મેં ધોઈને। આમળા છે, અરીઠા બહુ ઓછા પ્રમાણમાં લીધા છે, કેમ કે તેનાથી જાગ બને છે, પણ એના ફાયદા બહુ છે, એટલે મેં બહુ ઓછા પ્રમાણમાં લીધા છે। શિકાકાઈ છે, પછી આ બધા મિક્સ 5 પાવડર છે, એના પણ બહુ ઘણા બધા ફાયદા છે। આ છે રોઝમેરી, કલોંજી છે, મેથી દાણા છે, લવિંગ છે, એલોવેરા છે, મીઠો લીમડો છે, કડવો લીમડો છે, અને હજુ આની સિવાયમાં આની અંદર હેર ઓઇલ બન્યા પછી ધીમા તાપે ઉકાળવાનું છે 1 કલાક સુધી। બન્યા પછી 50% જેટલું ઠંડુ થઈ જાય એટલે આની અંદર બીજા પણ હેર ગ્રોથ ઓઇલ એડ કરવામાં આવશે, જે હેર ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે। અને પછી જ આપણું 2-3 દિવસ આ હેર ગ્રોથ ઓઇલ આમને આમ રહેશે ને પછી પેકિંગ કરીને ડિસ્પેચ થશે। અને આના ઘણા બધા ફાયદા છે। 2.5 થી 3 મહિનામાં તમને 100% હેર ગ્રોથ થતો દેખાશે। ડેન્ડ્રફને પણ દૂર કરે છે અને ખરતા વાળને પણ અટકાવે છે। તો જો તમારે પણ મારું હેર ઓઇલ લેવું હોય તો મને મેસેજ અથવા તો વોટ્સઅપ પણ કરી શકો છો। મારી દરેક પ્રોડક્ટ કિડ્સ ફ્રેન્ડલી હોય છે, કોઈ પણ કેમિકલ હોતું નથી। અને આનો મેં બેઝ પ્યોર કોકોનટ ઓઇલમાંથી બનાવેલો છે। અને આમાં બીજા ઘણા બધા કાળા તલનું તેલ છે, આલમંડ ઓઇલ છે, એવા ઘણા તેલ પણ જો આમાં એડ થવાના છે। તો તમારે પણ જો આ ઓઇલ લેવું હોય તો મારો વોટ્સઅપ મેસેજ અથવા તો કોલ પણ કરી શકો છો। થેન્ક યુ।